નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો ભુજ તાલુકાના બોલાડી ગામમાં ખાલી મુસ્લિમ સમાજની વસ્તી હોવાથી ગામ વિકાસ કામોથી વંચિત બોલાડી ગામમાં મુસ્લિમ સમાજના આશરે 100 ઘરની વસ્તી હોવા છતાં પણ ગામમાં પાણી 5 થી 6 દિવસે આવે છે। ગામમાં 3 પાણીના ટાંકા હોવા છતાં પણ પાણી નથી મળતું। ગામમાં પ્રાથમિક શાળામાં પણ દિવાલ તેમજ સીસીટીવી જેવી કોઈ પણ સુવિધાઓ નથી। ગામના સરપંચ વાલજીભાઈ લખમણભાઈ આહિર 10 વર્ષથી ચૂંટાય છે, પરંતુ આ ગામમાં મુસ્લિમ સમાજ સિવાય અન્ય સમાજની વસ્તી ન હોવાથી પોતે વિકાસ કામોમાં ભેદભાવ કરે છે। તો આ બાબતે કચ્છ કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી બોલાડી ગામના રૂબરૂ મુલાકાત કરી સત્ય હકીકત જાણી ત્યાંના ગામ લોકોને ન્યાય આપે તેવી માંગણી કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવ્યું હતું। તમારું નામ અને તમારું પરિચય? સાહેબ, મારું નામ છે ઇબ્રાહિમ કારા અને બોલાડીનું રહેવાસી છું। શું સમસ્યા છે તમારી ગામની અંદર? સાહેબ, અમારે ગામમાં સમસ્યા એ છે કે 3 ટાંકા છે ને હજી ટાંકામાંથી સરકાર બનાવ્યો છે, આમાંથી પાણી આવ્યો નથી। આ 4-5 વર્ષ થયા છે ને સરકારમાંથી તલાટી અને આપણે સરપંચ એ ધ્યાન દેતા નથી। અમે ફોન કરીએ તો એ કે આવું રહ્યું ને પછી મહિના દિવસ આવે તે રોડમાંથી ઊભીને હાલ્યો જાય, વાતો કરીએ તો કે ધ્યાન દેતા નથી। અમારી પાણીની જે સમસ્યા છે, 4-5 દાડામાંથી પાણી આવે, અમે નાહવા માટે નથી મળતું પાણી। અમે જીજી મથાકોટ કરીએ તો એ કે તમે ફસાઈ જશો, તમારે કોઈ જામીને નહીં કરાવે। અમે ગરીબ માણસ છીએ સાહેબ, ગામડામાં રહેવાવાળા છીએ ને અમને બીક લાગે એટલે અમે આગળ તો જઈ નથી શકતા। ક્યાં અરજી થાય, ક્યાં તે થાય અમને ખબર નથી ને અમે એને કહીએ તો એ કે આવી જશે એમ કરતે કરતે આજ 5-6 વર્ષ થઈ ગયા છે, હજી અમને પાણીની કોઈ સુવિધા મળી નથી ને આ દબાણ રાખે મતલબ કે નિશાળ ને બધો કે નથી બાઉન્ડ્રી ને નથી। છોકરા આજ લગભગ 5-5 7 ભણે, એને સહીએ કરતે નથી આવડતા। અમે ક્યાં જઈએ? અમે તો ગામડાના છીએ, અમને કોઈ સુધતો નથી। હાલો સાહેબ, લોડાઈથી કરીને ભુજ સુધી બધી હાઈસ્કૂલ છે, બધીમાં સુવિધા છે, ગેટ છે, કેમેરો છે ને બધા છોકરા ભણતા હોય અને બધા માસ્તરની નજર આવ્યા હોય ને અમે માસ્તરને કહીએ કે અમારી જવાબદારી નથી। અમે નિશાળમાં મૂકીએ તો જવાબદારી તો માસ્તરની હોય ને, કે ઘરના માણસોને વાલીની ન હોય। તો અમે કહીએ તો એ કે અમારી જવાબદારી નથી। તો તમારી જવાબદારી નથી, તમે ગેટ બનાવો કે બાઉન્ડ્રી નિશાળ આગળ બનાવો ને અમારી નિશાળ છે રોડ માથે છે, છોકરા નિશાળમાંથી જઈને રોડ માથે રમી રહે। અમે કહીએ તો એ દબાવે અમને કે ભાઈ અમારી જવાબદારી નથી, વાલીઓની છે। તો વાલી તો નિશાળમાં મૂકે એટલે માસ્તરની જવાબદારી હોય ને। એ પણ અમને કહીએ કે કચરા બચરા બધા અત્યારે જોઈએ તો ઘઉંનો વાળો કેવો આવે વંડો, તો એવી રીતે અમારી નિશાળ પડી છે ને સાફ સફાઈ કરાવે તો માસ્તર એને છોકરા નથી કરાવે, કોઈ મજૂર માણસ નથી રાખતા। એ નિશાળમાંથી પાણી આવે, ઘરનું પાણી આવે, એ છોકરા પીએ છે, એમાં ખાધો આવે છે, તે એને કોઈને મળે ને કોઈને ન મળે ને છોકરાને 4-4 5-5 દિવસે નાવાય નથી મળતો। એવી રીતે અમારે 4-5 દિવસે પાણી આવે, કોઈને જડે ને કોઈને ન જડે। અમારી સુવિધા છે સાહેબ, કાંઈ નથી આમાં। આ કેટલા વર્ષથી ટાંકા બનેલ છે ગામમાં તમારી? એ તો સાહેબ 5-7 વર્ષ થઈ ગયા હતા। 3 ટાંકા છે, એમાં પાણી આજ સુધી અમે જોયો નથી। કનેક્શન નથી નાખ્યા? ના, કનેક્શન બસી નથી। એ તો અમારો છે તલાટી છે ને બીજો અમારો કોઈ સરપંચ છે, એને કહીએ કે એ થઈ જશે થઈ કેરી ને અમે મરી જશું તો હજી તો અમારી જીવતા છે, અમે હજી નથી થયો। પણ હવે અમારા છોકરા પાછળ કોઈ થાય તો અમને ખબર નથી, પણ આની સુવિધા સાહેબ અહીંયા આવ્યા છે એટલે અમે રજૂઆત કરી છે ને આમાં કાંઈક ફાયદો થાય એવો અમને શક્યતા છે। હા સાહેબ, અમારી એ રજૂઆત છે કે 15 દિવસમાં પાણી જો નહીં આવે તો અમે આગળ વધશું, ગાંધીને માર્ગે જાશું। અમને બહુ પાણીની તકલીફ છે ને અમે ગામડામાં રહેવાવાળા માણસ છીએ ને આ લોકો ધ્યાન દેતા નથી। સરપંચ પોતાની વાડી બનાવે તે કરે છે, કરે છે, પણ ગામની શાળામાં ધ્યાન દેતો નથી। છોકરા 7-7 8-8 ભણે છે, કોઈને સહી ખબર નથી આવડતી। પણ અમે તો ગરીબ માણસ છીએ, અમને તો કે ઉઠતો નથી, ક્યાં કલેક્ટર છે ને ક્યાં એ છે ને તે છે ને અમે તો શુદ્ધ તો નથી। ત્યાં તો અમે ગામડામાંથી આવ્યા છીએ આ લોકો, એટલે અમે રૂજાવત કરીએ છીએ કે પાણી આવે એટલે સારું ને 3 ટાંકા છે, અમે આજ સુધી પાણીની કોઈ સુવિધા જોઈ જ નથી ને હવે કોઈ પાછળને પેજામાં અમને મળે તો ભલે, મને એવું લાગે છે કે શક્યતા નથી પાણી નહીં થાય એવું તે નહીં। એટલે 15 દિવસમાં પાણી આવે સારું ને પછી તો અમે પગલા ભરશું ગાંધીને માર્ગે। બીજો શું કરીએ? બીજો તો અમને કાંઈ સૂચતો નથી। જીકડી, બોલાડી અને પછી પૈયા, ફૂલપાટીઓ ને સરસપુરનું 5 ગામનું સરપંચ છે, આ નિર્ણય લેતો નથી ને અમે મોમીન છે એના કારણથી નથી બનાવતો નિશાળ ને નથી પાણી અમને આપતો। એનું કારણ શું છે? અમને રજૂઆત કરીએ એટલે અમને થઈ જશે, અમે તો રાહ જોઈ ને અમે તો મોટા થઈ ગયા। હા સાહેબ, 5 ગામનું સરપંચ છે વાલજીભાઈ લખણ ફૂલપાટીએ રહે છે અત્યારે ને અમારું ગામ છે બોલાડી અને જીકડી ને ફૂલપાટીઓ, પૈયા અને સરસપુર 5 ગામનું સરપંચ છે ને અમે બોલાવીએ એટલે કે આવું ને પછી આવતા નથી ને અમારી નિશાળ તમે જોવો ને
તો બધી કેમ ને કેમ પડી છે. તો બધા ગામ અહીંયા લોડાઈ કરીને બુસુથી તે નિશાળ બધી કપલેટ છે, કેમેરા છે, વંડી છે, બધો છે. ને આ પાણીની સુવિધા નથી. 3 ટાંકા છે, અમે પાણી નથી જોતા. માએ હજી પણ પાણી નાખ્યો નથી. એટલે પાણી અમારા પાસે આવે 5-6 દિવસ થઈ જાય ત્યાં પાણી આવે કે અમને નાવા જોડે ને કોઈને ન જોડે એવી સુવિધા છે. તે છતાં પણ અમે ગામડિયાના માણસ છીએ, શું કરીએ સાહેબ? અમને તો ઉઠતો નથી. પછી અમારે બીજો કાંઈ નહીં થાય તો અમારે સારા સકર માણા લઈને અમે ગાંધી માર્ગ જાશું. 15 દિવસમાં પાણી આવે સારું, નકા પછી અમારો તો એ જ રીસ્તો છે, ત્યાં જાશું અમે. શું કરીએ પછી? નમસ્કાર, જય ભીમ, જય સંવિધાન. હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના. આજે આ વિડીયોના માધ્યમથી આપના માધ્યમથી જણાવવાનું કે આ ભુજ તાલુકાના બોલાડી જૂથ ગ્રામ પંચાયતમાં જ્યારે વિકાસની વાત કરીએ, ત્યાંના ગામના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે પહેલાં તો આપણે શિક્ષણ બાબતે વાત કરીએ કે ત્યાં જે પ્રાથમિક શાળા આવેલી છે એ શાળાને નથી કોઈ બાઉન્ડ્રી, નથી એ શાળામાં કોઈ શિક્ષકો સમયસર આવતા નથી, શિક્ષકો પૂરા. બીજી વાત કે આ શાળામાં પીવાના પાણીની જે તકલીફ છે, મોટી તકલીફ, એ બાબતે પણ વહીવટતંત્ર ઘોર નિંદ્રામાં છે. બીજી વાત કરું, ત્યાં ખાલી બોલાડી ગામમાં 100થી વધારે, આશરે 100થી વધારે મુસ્લિમ સમાજની વસ્તી છે, અન્ય કોઈ વસ્તી ત્યાં નથી. ત્યારે ત્યાં પીવાના ગામ લોકો માટે, પશુઓ માટે પાણીની પણ વ્યવસ્થા નથી. 3 ટાંકા હોવા છતાં પણ પાણી નથી આવતું. 5-5, 6-6 દિવસે પાણી આવે છે. તો આ સરકારનું વહીવટતંત્ર અને સરકાર તેમજ સરકારના ભાજપના ચૂંટાયેલા નેતાઓ શું કરી રહ્યા છે? અન્ય ગામોમાં પાણી આવતું હોય, અન્ય ગામોમાં વિકાસના કામો થતા હોય, એ જ જૂથ ગ્રામ પંચાયતમાં તો બોલાડી ગામમાં શું કામ નહીં? કેમ ખાલી ત્યાં મુસ્લિમ સમાજ વસે છે એટલે જ જાતિગત ભેદભાવ કરવામાં આવે છે? તો આ બાબતે કચ્છના કલેક્ટરશ્રીને તેમજ જિલ્લા વિકાસશ્રીને હું અલ્ટિમેટમ આપું છું. આજથી દિવસ 11માં જો કદાચ આ સમસ્યાનો કોઈ પણ નિકાલ નહીં આવે તો અમે તારીખ 7/6/2026ના રોજ કલેક્ટરશ્રીને, જિલ્લા વિકાસશ્રીને આવેદનપત્ર આપશું અને કચ્છ કલેક્ટરશ્રીની કચેરીમાં અમે ઉગ્ર આંદોલન કરી ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરશું. ને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટતંત્રની અને આ ભાજપ સરકારની છે. કારણ કે ત્યાં ગાયોના અવાડાઓ પણ ખાલી ખમ પડ્યા હોય અને ગાયો, પશુઓ પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે આ સરકાર જે નલ સે જલની યોજનાઓ કરે છે, જલ સે નળ અને હર ઘર નળની જ્યારે વાતો કરે છે, તો આવો અને જુઓ બોલાડી ગામમાં કેવું વિકાસ થઈ રહ્યું છે, શું વિકાસ થઈ રહ્યું છે. લોકોને ત્યાં જે શું કહેવાય જાતિગત ભેદભાવ કરવામાં આવે છે મુસ્લિમ સમાજ દ્વારા, એ સાંખી નહીં લેવાય. તો આજથી દિવસ 11માં જો કદાચ ત્યાંની પરિસ્થિતિ નહીં સુધરે, પાણીની વ્યવસ્થા નહીં થાય, શિક્ષકોની વ્યવસ્થા નહીં થાય, શાળામાં સીસીટીવી ફૂટેજની વ્યવસ્થા નહીં થાય, શાળાઓની જે દિવાલ બાઉન્ડ્રી છે એની જો કદાચ વ્યવસ્થા નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આમાં જે પણ જવાબદાર હશે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હું એવી આપના માધ્યમથી અહીંથી ખુલ્લી ચેલેન્જ આપું છું. જય હિન્દ, જય ભીમ મિત્રો.